નમસ્કાર. કલાકાર એક વાર્તા અનેક શ્રેણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજની વાર્તા અણમોલ ભેટ. રાજુ. જાડિયો પાડિયો રાજુ. આમ તો એ સર્કસમાં જોકર તરીકેનું કામ કરે, પણ સર્કસ બંધ થઈ ગયા, એ બેકાર થઈ ગયું. એટલે દર વર્ષે જ્યારે નાતાલ આવે ત્યારે એનામાં રહેલો કલાકાર જાગૃત થાય અને હૃષ્ટપૃષ્ટ હોવાને કારણે એ સાન્ટા ક્લોઝ બને. સાન્ટા ક્લોઝ બનીને એ સુપર મોલ પાસે ઊભા રહી બાળકોને એન્ટરટેનમેન્ટ કરે. સાથે સાથે મિકી માઉસ અને બીજા કલાકારો પણ હોય. પણ સાન્ટા ક્લોઝ એટલો બધો પ્રખ્યાત થઈ ગયો હતો કે બાળકો નાતાલ આવે તેની રાહ જોતા હોય કે ક્યારે રાજુ સાન્ટા ક્લોઝ આવે. અને નાતાલ શરૂ થાય અને સાન્ટા ક્લોઝ પોતાની ડ્યુટી બજાવવા માટે ડ્રેસ પહેરીને સુપર મોલના દરવાજા પર ઊભો રહ્યો. બાળકો આવવા માંડ્યા, એની સાથે ડાન્સ કરે, કોઈ એના ખોળામાં બેસી જાય. દરેકને એ નાની અમસ્તી ચોકલેટની ગિફ્ટ આપે. આ દરમિયાન એક દિવસ નાતાલ આગલા દિવસે દાદીમાં નાના મસ્તા 5 વર્ષના સૌમ્યને લઈને દાખલ થયા નાતાલની ગિફ્ટ લેવા માટે. અને સૌમ્ય દોડતો દોડતો ગયો સાન્ટા ક્લોઝ પાસે. એની ઘંટડી વગાડી, એનો થેલો ખેંચ્યો, એમાંથી ચોકલેટ લીધી. અને સાન્ટા ક્લોઝને અચાનક જ સૌમ્ય પર વાલ ઉપડી આવ્યું અને એને તેડી લીધો. અને આજુબાજુ ઊભેલા લોકોએ એમના ફોટા પાડવા માંડ્યા. સૌમ્ય બહુ ખુશ થઈ ગયો. પછી એને નીચે ઉતાર્યો. ત્યાં સુધીમાં દાદી આવી ગયા હતા. એટલે સૌમ્યએ કહ્યું કે તમે મારા ઘરે નહીં આવી શકો? ના દીકરા, મારી તો અહીંયા જ ડ્યુટી છે. પણ કેમ? નહીં, મારા ઘરે મારી બહેન પણ છે, તે લઈ આવો ને બહેનને અહીંયા. ના અંકલ, એક તો ખૂબ માંદી છે, એનાથી અહીં સુધી ન હોય. બાકી એ દર વર્ષે એ તમને મળવા આવે જ છે, પણ આ વર્ષે નહીં આવી શકે. એટલે સાન્ટા ક્લોઝ બનેલા રાજુનું ધ્યાન દાદી પર ગયું. એમની આંખનો ખૂણો ભીનો થયો. રાજુ ગંભીરતા પામી ગયો અને હસતા હસતા કહ્યું, સૌમ્ય દીકરા, જા મિકી માઉસ પાસે થોડી વાર રમી આવું. અને એમણે દાદીમાનો સંપર્ક કર્યો. દાદીમા, કંઈ ગંભીર બાબત છે? દાદીમાએ કહ્યું, હા દીકરા, સૌમ્યની બહેન રીવા એ માંદી માત્ર નથી, ગંભીર છે. એને બ્લડ કેન્સર છે. હા, લ્યુકોમિયા છે. હું તને હાથ જોડીને વિનંતી કરું છું કે જો તારાથી મારા ઘરે અવાય ને મારી દીકરી રીવાને જો તું જોઈ શકે તો બહુ રાજી થશે. એ તને બહુ જ યાદ કરે છે. નાતાલ આવે ને એટલે સાન્ટા ક્લોઝ કરે છે. રાજુએ કહ્યું, બા ચિંતા ન કરો,
હું આજે રાતે 12 વાગ્યા સુધી મારું આ સ્ટોર બંધ થાય પછી તમારા ઘરે આવીશ અને ફરીવાર નાના બાળકો સાથે આંખના ખૂણા લૂછતો અને પછી ખડખડાટ હસતો બાળકોમાં ખોવાઈ ગયો રાજુ. 11 વાગે ક્લોઝ થયો એમનો સ્ટોર. એટલે રાજુ નીકળ્યો. એણે કપડાં નહોતા બદલ્યા. સાન્ટા ક્લોઝના ડ્રેસમાં જ નક્કી કર્યું કે રીવાને મળવા જશે અને આપેલા સરનામે રીવાના ઘરે પહોંચ્યો. આખું ઘર રીવાની સારવારમાં લાગેલું હતું. રીવા તદ્દન ક્રૂશ થઈ ગયેલી હતી. કીમોથેરાપી લઈને માથાના વાળ પણ ખરી ગયા હતા. ખાલી માત્ર અસ્થિ કંકાલ જ હતું. ઠેર ઠેર ચકામાં પડી ગયા હતા. રાજુ રીવાને જોઈને એક ક્ષણે તો રડી પડશે એમ લાગ્યું હતું, પણ પછી એને યાદ આવ્યું પોતે તો સાન્ટા ક્લોઝ છે, એનાથી ન રડાય. પણ જ્યારે આખું ઘર ગંભીર થઈ ગયું હોય છે, કેન્સરના છેલ્લા તબક્કામાં રીવા પસાર થઈ ચૂકી છે, ત્યારે એને કઈ રીતે આનંદ આપશે? અને કલાકાર એનો ધર્મ યાદ આવ્યો. કોઈ પણ ભોગે મારે આ શો કરવો જ રહ્યો. દીકરી રીવાને મારે હસાવવી જ છે. એને આ દુઃખમાંથી મને મુક્તિ અપાવી છે. અને રૂમની બહાર ખડખડાટ હતો. સાન્ટા ક્લોઝ આવી ગયો છું. આખું ઘર સ્તબ્ધ. તદ્દન નિશ્ચેત પડેલી રીવાના કાનમાં સાન્ટા ક્લોઝના શબ્દો સંભળાયા. એનામાં જાદુઈ ફેરફાર થયા. સળવળાટ થવા માંડ્યો. આંખો ખોલવા માંડી. દાદી આશ્ચર્ય પામી ગયા કે જે દીકરી આંખ નથી ખોલતી તે માત્ર અવાજ સાંભળીને જ આંખ ખોલવા માંડી. અને સાન્ટા ક્લોઝે રૂમમાં દાખલ થયો. જાતના ચાળા કર્યા. એની ચુમ્મીઓ ભરી. રીવાને પોતાના ખોળામાં બેસાડી દીધી. રીવા ખૂબ ખુશ થઈ ગઈ કે મારી વિશ પૂરી થઈ. અને પછી રાજુએ કહ્યું, હું સાન્ટા ક્લોઝ છું, બોલ તારી ઈચ્છા શું છે? રીવા કહ્યું, મારે જીવવું છે અંકલ, જીવવું છે. 1 મિનિટ થયો બીજા દીકરા, હું ભગવાનને પૂછી લઉં. અને એણે આંખ બંધ કરીને ભગવાન પાસે પ્રાર્થના કરી કે ભગવાન, આ દીકરીની છેલ્લી ઈચ્છા છે મને મળવાની, તો તું પૂરી કરજે અને એને બને એટલું ઓછું દુઃખ આપજે, ઓછી પીડા આપજે. એટલે પછી એણે આંખ ખોલી. રીવાને કહ્યું, મેં ભગવાન સાથે વાત કરી દીધી છે. હવે જો તારે છે ને ભગવાને જે કહ્યું છે ને તે પ્રમાણે કરવાનું છે. તારે ખુશ રહેવાનું છે. તારે મનમાં એમ જ વિચારવાનું છે કે હું સારી થઈ ગઈ છું, સારી થઈ રહી છું. તારે એમ જ વિચારવાનું. તારા મિત્રોને યાદ કરવાના. તું સારી થઈ જાય પછી તને જે હોટલમાં ગમે છે એ હોટલમાં તારા મિત્રો સાથે જવાનું છે, એ બધું વિચાર. ટૂંકમાં સકારાત્મક વિચાર. તું સારી જ છે, તને કશું જ થયું નથી. જો આવું કરશે ને દીકરા, તું સારી થઈ જશે.
આ મારી સાન્ટા ક્લોઝની ભેટ છે. આશા, આશાની ગિફ્ટ આપી શકશું. જે આશા રાખે છે તે હંમેશા જીતે જ છે. મારી દીકરી, ગોડ બ્લેસ યુ. અને તરત જ એના રૂમમાંથી બહાર નીકળીને ડ્રોઈંગ રૂમમાં આવીને ધ્રુસકે રડી પડ્યો. રીવાના મમ્મી પપ્પા દાદી આવીને કહ્યું, ભાઈ તારો ખૂબ ખૂબ આભાર. મારી દીકરીને ત્યાં એની અંતિમ ઈચ્છા પૂરી કરી છે. દાદીમાએ કહ્યું, હા, અમને તો આ ચમત્કાર જ લાગે છે કે સાવ નિસ્તેજ પડેલી મારી પૌત્રી એકદમ સળવાટ સાથે વાતો કરવા લાગી. અમારી સાથે તો એણે દિવસો થઈ ગયા, વાત જ નથી કરી, તારી જોડે આટલી બધી વાત કરી. રાજુએ કહ્યું, ભગવાનનો પાડ માનો, અને હવે તો આશા જ એને બચાવી શકશે. દાદીએ કહ્યું, પણ તું આવું કેવી રીતે કરી શક્યો? દાદીમાં, મારે પણ રીવા જેટલી દીકરી છે. એનું દુઃખ મારી દીકરીના દુઃખ જેટલું લાગ્યું કે મારી દીકરીને આવું થાય તો. અને મેં છોડ લગાવીને પ્રભુને પ્રાર્થના કરી, હવે તો પ્રભુ જ બચાવશે તમને. ચાલો, હું જાઉં છું. 12 વાગવાના, ક્રિસમસ શરૂ થવાની. અને એ ઘડી કહું, અને રીવામાં જાદુઈ ચમત્કાર થવા લાગ્યા. એને જે દવા આપતા હતા, ઇન્જેક્શન આપતા હતા, કિમોથેરાપી હતા, તેમાં અચાનક જ રિસ્પોન્સ આપવા લાગી. ધીમે 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 સારી થતી ગઈ. અને જોતામાં તો ન્યૂ યરનો દિવસ આવી ગયો અને રીવા એકદમ સાજી થઈ ગઈ. કુદરતનો ચમત્કાર ગણો કે જે ગણો કે દવાની અસર કરો, પણ રીવા સારી થઈ. દાદીમાં સૌમ્યને લઈને ફરીવાર સાન્તા ક્લોઝ પાસે ગયા. છેલ્લો દિવસ હતો એના ખેલનો. અને રીવા દોડતી ગઈ, અંકલ, સાન્ટા ક્લોઝ અંકલ, મને ઓળખો છો ને? હા, ઓળખું જ છું ને. તું પુનીતા. સામાન્ય રીતે સાન્ટા ક્લોઝ ક્યારેય કોઈ બાળકને એમ નહીં કે હું નથી ઓળખતો, કારણ કે જો એવું કહે તો બાળક નારાજ થઈ જાય. એટલે એણે ચલાવી રાખ્યું. પણ રીવાએ કહ્યું, ના અંકલ, હું પુનીતા નથી, હું રીવા છું. સાન્ટા ક્લોઝ સ્તબ્ધ થઈ ગયો. રીવા? અરે, હજી તો હું 24મી તારીખને મધરાતે તારે ઘરે આવ્યો હતો. તું તારી જિંદગીના અંતિમ તબક્કામાં હતી અને તમે મને ગિફ્ટ આપેલા હતા ને, આશા. તમારી આશાએ જ મને જીવાડી છે. હા અંકલ, તમારી આશાએ જ મને જીવાડી છે. તમારો ખૂબ ખૂબ આભાર. તમારી આ અણમોલ ભેટ મારી જિંદગી પર યાદ રહેશે. અને સાન્ટા ક્લોઝ ગદગદ થઈને એની આંખમાં હર્ષાશ્રુ આવીને એને ઉચકી લીધી. અને બંને જણાએ એક ચોકલેટમાંથી ખાધું. અને બધાએ આજુબાજુ લોકોએ કેમેરા ઓન કરીને બોલ્યા, હેપી ન્યૂ યર, મેરી ક્રિસમસ. નમસ્કાર.